Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે યુનિટ 1 અને લાસ્ટ વિડિયો લેક્ચરમાં યુનિટ 1 ના આપણે ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ અને વોકેબ્યુલરી વિશે અભ્યાસ કર્યો. બરાબર છે. અને વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 2 જે છે બરાબર, જેનું નામ છે ધ હ્યુમન રોબોટ. ધ હ્યુમન રોબોટ, જે આપણે સ્કૂલમાં શીખી ગયા છીએ. બરાબર છે. અને એ હ્યુમન રોબોટના ક્વેશ્ચન આન્સર અને ટ્રુ ફોલ્સ વિશે આજના વિડિયો લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું, તેને સોલ્વ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. સૌથી પહેલા આપણે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરીશું. બરાબર છે. તો જે ક્વેશ્ચન આન્સર જે હોય છે વિદ્યાર્થી મિત્રો, એમાં સૂચના કંઈક આવી હોય છે ક્વેશ્ચન આન્સરમાં કે રીડ ધ પેરેગ્રાફ્સ and answer the questions. Read the paragraphs and answer the questions. Paragraphs વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા પેરેગ્રાફ સૌથી પહેલા જોઈએ. મે આઈ હેલ્પ યુ સર? શું હું સાહેબ તમને મદદ કરી શકું? ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. સુપર રોબોટ્સ પ્લાઝાની અંદરની બાજુએથી ઠીંગણા અને સાંકડી આંખવાળા સેલ્સમેને પૂછ્યું, હસીને કહ્યું. ગ્રીન એટલે હસવું. બરાબર કે શું સાહેબ તમને મદદ કરી શકું? વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. પ્રેમ ચોપરાએ જવાબ આપ્યો, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. મારે રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ સર. મદદ માટે સાહેબ. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને વાક્ય પૂરું કર્યું. That is our speciality. આજ અમારી ખાસિયત છે. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning, caretakers. બરાબર છે કે અમે જે કાર્યક્ષમ રોબોટ્સનું ઉત્પાદન કરીએ છીએ શેના માટે? તો ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ બાંધકામની કંપનીઓ માટે, પ્લમ્બિંગ પાણીના નળોની રચના માટે, ક્લીનિંગ સફાઈ માટે, કેરટેકર્સ કાળજી સંભાળ રાખનારા માટે. They are designed for only specialized work. તેઓને ખાસ પ્રકારના કાર્ય માટે જ તૈયાર કરવામાં આવે છે. Our best ones are for consumers like you for the home. કે અમારી પાસે જે શ્રેષ્ઠ રોબોટ જે છે એ તમારી જેવા કન્ઝ્યુમર એટલે કે તમારી જેવા ગ્રાહકો માટે છે. ફોર ધ હોમ એટલે કે ઘર માટે. He spoke like a recorded program. તે એક રેકોર્ડ થયેલા પ્રોગ્રામની જેમ બોલ્યો. Oh yes, that's what I want. કે મારે આ જોઈએ છે. પ્રેમ ચોપરા spoke in a business like fashion. પ્રેમ ચોપરા એક વ્યાપારી ઢબે બોલ્યા કે મારે આવા જ પ્રકારનો રોબોટ જોઈએ છે. બરાબર. હવે આ જે પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો, એના પરથી આપણે ક્વેશ્ચન જોઈએ. જેમ કે ક્વેશ્ચન 1 છે, what kind of robots are made by Super Robots Plaza. બરાબર છે. આવો ક્વેશ્ચન છે કે what kind of robots are made by Super Robots Plaza. એટલે કે સુપર રોબોટ્સ પ્લાઝા દ્વારા કેવા પ્રકારના રોબોટ્સ બનાવવામાં આવે છે. બરાબર. જો what kind of robots કેવા પ્રકારના રોબોટ સુપર રોબોટ પ્લાઝા દ્વારા બનાવવામાં આવે છે. તો કેવા પ્રકારના? તો જો અહીંયા છે ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ, બરાબર, પ્લમ્બિંગ, ક્લીનિંગ, કેરટેકર્સ, આ બધા માટે રોબોટ સુપર રોબોટ પ્લાઝા દ્વારા બનાવવામાં આવે છે. બરાબર. હવે આપણે આન્સર જોઈએ કે આપણે આનો આન્સર કેવી રીતે લખીશું. તો સૌથી પહેલા આપણે પ્રશ્નમાંથી કરતા લખીશું સુપર રોબોટ્સ પ્લાઝા. બરાબર છે. પછી આપણે આને પ્રશ્ન પેસિવ વોઇસમાં પૂછો, આપણે એક્ટિવ વોઇસમાં આન્સર આપીશું. આપણે સીધું V5 કરીશું મેક્સ. જો અહીંયા
આર પ્લસ V3 એટલે પેસિવ વોઇસ નું વાક્ય છે. જો બાય છે પછી બાય પછી કરતા છે. બરાબર, આપણે એક્ટિવ વોઇસમાં જવાબ આપીશું. સુપર રોબોટ્સ પ્લાઝા મેક્સ રોબોટ્સ શેના માટે? તો ફોર ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ માટે. ત્યારબાદ જોઈએ તો કન્સ્ટ્રક્શન કંપનીઝ પ્લમ્બિંગ એન્ડ ક્લીનિંગ અને કેરટેકર્સ. બરાબર છે, આ આપણો પહેલા ક્વેશ્ચન નો આન્સર થયો. બરાબર, પેસિવ વોઇસમાં પણ જવાબ આપી શકાય. તો તમારે શું કરાય કે પહેલા જેના માટે બનાવે છે એ લખી નખાય કે ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ, ક્લીનિંગ એન્ડ કેરટેકર્સ ટાઈપ્સ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. બંને રીતે પણ લખી શકાય. બરાબર, એના પછી નેક્સ્ટ હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન એવો છે વિદ્યાર્થી મિત્રો કે who greeted પ્રેમ ચોપરા. બરાબર છે કે પ્રેમ ચોપરાનું ગ્રીટેડ એટલે કે અભિવાદન, પ્રેમ ચોપરાનું સ્વાગત કોણે કર્યું હતું? બરાબર છે, તો પ્રેમ ચોપરાનું જે સ્વાગત કોણે કર્યું હતું તો આપણે એનો આન્સર લખવાનો છે. બરાબર, તો who greeted પ્રેમ ચોપરા? તો જો અહીંયા છે એક શોર્ટ ઠીંગણો સાંકડી આંખ વાળા સેલ્સમેન બરાબર પ્રેમ ચોપરાનું સ્વાગત કર્યું હતું. બરાબર, તો લખશું આપણે આન્સર ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન. બરાબર છે, ઠીંગણા અને સાંકડી આંખ વાળા સેલ્સમેને પ્રેમ ચોપરાનું અભિવાદન કર્યું હતું એટલે કે ગ્રીટેડ પ્રેમ ચોપરા. બરાબર, કારણ કે એને જ પૂછ્યું છે કે મે હેલ્પ યુ, હું તમને મદદ કરી શકું, એટલે જ આન્સર આવશે કે ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન. બરાબર, હું ને કાઢીને આપણે આપણો આન્સર લખ્યો છે. પછી બાકીનું તો નામ લખી નાખવાનું છે ગ્રીટેડ પ્રેમ ચોપરા. રેડી, તો આપણો આ પહેલો પેરેગ્રાફ છે જેને આપણે બે ક્વેશ્ચન જોયા. એના પછી નેક્સ્ટ જોઈએ. એના પછી નેક્સ્ટ જે પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો એમાં જોઈએ તો પ્લીઝ કમ ધીસ વે, આ બાજુ આવો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ બ્રાઇટલી લિટ richly carpeted ગેલેરી. બરાબર, સેલ્સમેન તેને એક તેજસ્વી પ્રકાશ વાળો મોંઘા મૂલો ગાલીચો પાથરેલો ગેલેરીમાંથી ઇન્ટુ હ્યુજ ડોમ શેપડ હોલ ગ્લોઈંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ એટલે કે ખૂબ જ ઝગમગતી વધારે પ્રકાશવાળા લાઇટમાં ગુંબજ આકારના હોલમાં તેને લઈ ગયો. The right corner જમણા ખૂણે appeared to be crowded with robots in metallic, silver, electric, blue and green. આ ત્રણ પ્રકારના રોબોટ જમણા ખૂણે ઘણા બધા હતા. Some were moving, અમુક રોબોટ ચાલતા હતા. About as if practicing to walk, જાણે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય. અને while જ્યારે some stood still, switch out of operation, જાણે અમુક જે રોબોટ્સ છે એ વપરાશની સ્થિતિમાં બંધ પડ્યા, વપરાશ કર્યા વગરના, એટલે એ રીતે બંધ પડ્યા હતા. અને just as પ્રેમ ચોપરા step on the threshold of the hall, threshold એટલે ઉમરો, જેવો પ્રેમ ચોપરાએ હોલના ઉમરા પર પગ મૂક્યો, one of the robots swiftly came forward, એમાંનો એક રોબોટ ઝડપથી આગળ આવ્યો અને શું કીધું? ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા, કે સાહેબ શુભ તમારો દિવસ શુભ રહે, સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. The silver robot said in a metallic voice, સિલ્વર રોબોટે તેના મેટાલિક વોઇસમાં કહ્યું, બ્રિલિયન્ટ, અદ્ભુત. મમ્મલ પ્રેમ ચોપરા ગણગણ્યા અને સમવોટ bewildered, અમુક અંશે મૂંઝાયેલા. બરાબર, તમારે વિદ્યાર્થી મિત્રો તમે જે ઘરે વિડિયો લેક્ચર લખો છો તેમાં તમારે પેરેગ્રાફ નથી લખવાનો, ક્વેશ્ચન ને આન્સર જ લખવાના છે. રેડી, તો આપણે હવે ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ આ પેરેગ્રાફનો. What did પ્રેમ ચોપરા see in the right corner of the hall? બરાબર, ક્વેશ્ચન એવું છે વિદ્યાર્થી મિત્રો કે પ્રેમ ચોપરાએ
પ્રેમ ચોપરાએ હોલના જમણા ખૂણામાં શું જોયું હતું? બરાબર, તો જો એને જમણા ખૂણામાં શું જોયું હતું? ધ રાઈટ કોર્નર appeared to be crowded with robots in metallic, silver, electric, blue and green. એટલી બાબત જોઈ હતી. બરાબર, તો હવે આપણે એનો આન્સર લખીએ. પહેલા પ્રશ્નમાંથી કરતા લખીશું પ્રેમ ચોપરા, ત્યારબાદ ડીડ હેલ્પિંગ વર્બ છે એટલે સી નું V2 સો થઈ જશે. પ્રેમ ચોપરા સો, બરાબર, શું જોયું હતું? તો ટુ બી crowded with robots in metallic, silver, electric blue and green. બરાબર, કઈ જગ્યાએ? તો in the right corner of the hall. બરાબર છે, તો આપણો પહેલો ક્વેશ્ચન છે એનો આન્સર. એના પછી હવે નેક્સ્ટ જોઈએ સેકન્ડ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન છે કે who greeted પ્રેમ ચોપરા? બરાબર, પ્રેમ ચોપરાનું અભિવાદન કોણે કર્યું હતું? who greeted પ્રેમ ચોપરા. બરાબર, તો હવે તમે જોઈ શકો છો કે જેવા પ્રેમ ચોપરાએ જો કીધું કે just as પ્રેમ ચોપરા step on the threshold of the hall, one of the robots swiftly came forward and said, good day sir, welcome to Super Robot Plaza. એટલે જેવો પ્રેમ ચોપરાએ હોલના આંગણા પર પગ મૂક્યો એટલે તેમાંનો એક રોબોટ ઝડપથી આગળ આવ્યો, બરાબર, અને એનું અભિવાદન કર્યું. એટલે કોણે કર્યું? તો તેમાંના એક રોબોટે. એટલે આપણે ઉને કાઢીને આપણે લખશું one of the robots greeted. આપણને તેમ જ કીધું છે કોણે કર્યું, શું અભિવાદન કર્યું એવું નથી કીધું. એટલે આપણે તો જેવો ક્વેશ્ચન એવો આન્સર. one of the robots greeted પ્રેમ ચોપરા. રેડી? એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન થર્ડ, what were the robots doing? બરાબર, રોબોટ્સ શું કરી રહ્યા હતા? તો એનો આપણે આન્સર લખવાનો છે કે રોબોટ શું કરી રહ્યા હતા. તો એનો આન્સર લખીએ કે જો અમુક some robots were moving about as if practicing to walk and while some stood still switch out of operation. એટલો આન્સર આપણો આવશે. બરાબર, તો એના માટે આપણે આન્સર લખીએ some robots were moving about as if practicing to walk while some stood still switch out of operation. રેડી? તો આ એ છે. તો આ પેરેગ્રાફનો આપણે 3 ક્વેશ્ચન જોઈએ એના આન્સર. એના પછી નેક્સ્ટ જોઈએ. એના પછી નેક્સ્ટ છે પેરેગ્રાફ કે the salesman gave a proud smile. સેલ્સમેને ગૌરવભર્યું સ્મિત આપ્યું as he headed towards an isolated robot in a metallic blue. metallic blue કલરમાં એક જુદો મુકાયેલા રોબોટ તરફ આંગળી ચીધીને એક ગૌરવભર્યું સ્મિત આપ્યું કે this one is perfectly programmed to the function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. કે આ રોબોટ જે છે એ સંપૂર્ણપણે ઘરકામ માટે તૈયાર કરવામાં આવ્યો. સફાઈ, ગોઠવણી, પછી સુપરમાર્કેટમાંથી કરિયાણું ખરીદવું, પછી ઘાસની સંભાળ લેવી, પત્રો મેઇલ કરવા, પછી તમારા ટીવીના પ્રોગ્રામ્સને પ્રસારિત કરવા
અને છાપામાંથી ન્યૂઝપેપરમાંથી તમારા પસંદગીના સમાચારને પસંદ કરવા, બરાબર, રસના સમાચારને પસંદ કરવા. The salesman paused for breath. સેલ્સમેન શ્વાસ લેવા માટે અટક્યો એન્ડ કન્ટિન્યુ અને શરૂ કર્યું કે all you need is the remote control monitor for the command. કે તમારે માત્ર રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર છે. You mean sitting at home I can command the robot in the city markets? કે asked પ્રેમચોપરા. પ્રેમચોપરાએ પૂછ્યું કે તમે એવું કહેવા માંગો છો કે ઘરે બેઠા બેઠા હું રોબોટને સિટી માર્કેટમાં આદેશ આપી શકું? તો it operates within a limited radius of a kilometer. By the way, this one is called Ramsing 070. The salesman explained. સેલ્સમેને સમજાવ્યું કે તે 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદર કાર્ય કરે છે, લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. અને બાય ધ ઉપરાંત this one is called Ramsing 070. આ રોબોટનું નામ છે Ramsing 070. બરાબર, તો આવો પેરેગ્રાફ આપણને આપ્યો છે. હવે આના આપણે ક્વેશ્ચન જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, what was needed to command the robot? બરાબર છે, આવો ક્વેશ્ચન છે કે રોબોટને આદેશ આપવા માટે શેની જરૂર હતી, શું જરૂર હતી? તો શેની જરૂર હતી? તો એને આદેશ આપવા માટે રિમોટ કંટ્રોલની જરૂર હતી. જો શું કીધું છે કે the salesman all you need is the remote control, બરાબર છે, monitor for the command. તો રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર હતી. તો the આન્સર લખું છું, the remote control monitor was needed to command the robot. Ready? એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. What was the name of the robot? બરાબર છે, what was the name of the robot? રોબોટનું નામ શું હતું? બરાબર, એનું નામ શું હતું? એનું નામ હતું Ramsing 070. તો આપણે લખીએ આન્સર, the name of the robot was Ramsing 070. બરાબર, એ એનું નામ હતું. તો આ પેરેગ્રાફમાં આપણે બે ક્વેશ્ચન જોયા. એના પછી નેક્સ્ટ જોઈએ. એના પછી નેક્સ્ટ છે કે પ્રેમ ચોપરા nodded. પ્રેમ ચોપરાએ સંમતિ દર્શાવી. The salesman demonstrated the gait, grip, movement and some program functions. સેલ્સમેને એને ચલાવવાની રીત, પકડ, હલનચલન અને અમુક પ્રોગ્રામના કાર્યો એને બતાવ્યા. Everything was well tuned and fixed. બધું સારી રીતે કાર્યરત હતું, ગોઠવાયેલું હતું. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. પ્રેમ ચોપરા ડીલ સાથે સંતુષ્ટ હતા. I must tell you, મારે તમને જણાવવું જ જોઈએ કે like all robots, બધા રોબોટની જેમ, and adhering to the discipline of robotics, અને રોબોટ શાસ્ત્રના શિસ્તને વળગી રહીને, Ramsing has an inbuilt system of three principles. Ramsing આ રોબોટ જે છે એમાં ત્રણ સિદ્ધાંતની પદ્ધતિ કાર્યરત છે. એટલે કે આ રોબોટ ત્રણ સિદ્ધાંતથી કાર્ય કરે છે. The robot will obey his master. રોબોટ તેના માલિકનું પાલન કરશે. The robot will not harm humans. રોબોટ મનુષ્યોને નુકસાન નહીં પહોંચાડે. And the robot will not harm to self. અને રોબોટ તેની જાતને નુકસાન પહોંચાડશે નહીં. આ ત્રણ પ્રિન્સિપલ્સ, આ ત્રણ સિદ્ધાંતથી રોબોટ કાર્ય કરે છે. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો અને એ પ્રભાવિત થઈ ગયા. કારણ કે પહેલો સિદ્ધાંત શું હતો કે તેના માલિકનું પાલન કરશે. એટલે ભાઈ વિચાર્યું પ્રેમ ચોપરાએ કે જો હું રોબોટનો માલિક બની જાઉં તો હું જેમ કહું એમ કરશે. એટલે પહેલો સિદ્ધાંત સાંભળીને ઇમ્પ્રેસ થઈ ગયા. He did not take notice of other two. એણે બીજા બે સિદ્ધાંતને ધ્યાનમાં ન લીધા. He nodded delightedly. તેણે આનંદિત પૂર્વક સંમતિ દર્શાવી.
and assign the salary અને વેચાણ દસ્તાવેજ પર સહી કરી and contract of no misuse of the robot અને રોબોટનો દુરુપયોગ ન કરવાનો કોન્ટ્રાક્ટ કર્યો કરાર કર્યો અને he had now got a servant and an accomplice અને હવે તેને એ રોબોટને પ્રેમ ચોપરાને એક સર્વન્ટ નોકર મળી ગયો હતો અને એક પ્રકારનો accomplice એટલે કે સાગરીત એને મળી ગયો હતો મતલબ પ્રેમ ચોપરાએ આ રોબોટ જે છે એ ખરીદી લીધો હતો બરાબર છે તો હવે એના પછી આપણે આ પેરેગ્રાફના આધારે ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન 1 છે what did the salesman demonstrate બરાબર છે ક્વેશ્ચન એવો છે કે સેલ્સમેને શું બતાવ્યું હતું what did the salesman demonstrate so salesman demonstrated the gate grip movement and some program functions એટલો આન્સર આવશે પ્રશ્નમાંથી કરતા લખું છું the salesman did છે એટલે demonstrate નું v2 થઈ જશે demonstrated એટલે કે બતાવ્યું the salesman demonstrated the gate grip movement and some programmed functions તો આ પહેલા ક્વેશ્ચન આન્સર એના પછી નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન જોઈએ સેકન્ડ ક્વેશ્ચન છે which are the three principles of robotics બરાબર એટલે કે રોબોટ શાસ્ત્રના રોબોટિક્સ એટલે રોબોટ શાસ્ત્ર રોબોટ શાસ્ત્રના ત્રણ પ્રિન્સિપલ્સ ત્રણ સિદ્ધાંતો ક્યાં છે રોબોટ શાસ્ત્રના ત્રણ સિદ્ધાંતો હમણાં આપણે જોયા the robot will obey his master the robot will not harm humans and the robot will not to take harm to self આ ત્રણ પ્રિન્સિપલ્સ છે લખીએ આન્સર the three principles the three principles of robotics are હવે આપણે ત્રણ પ્રિન્સિપલ્સ લખશું the robot will obey his master second the robot will not harm humans and the robot will not take harm to self બરાબર છે આ ત્રણ પ્રિન્સિપલ્સ છે બરાબર એના પછી હજી એક ક્વેશ્ચન હું તમને પૂછું છું કે by which principle was પ્રેમ ચોપરા impressed બરાબર જો આ ક્વેશ્ચન આન્સર તમે જાતે લખજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન થર્ડ by which principle was પ્રેમ ચોપરા impressed બરાબર છે હું તમને ક્વેશ્ચન ગુજરાતી ટ્રાન્સલેટ કરી દઉં છું ક્વેશ્ચનનો આન્સર તમે લખીજો by which principle કયા સિદ્ધાંત દ્વારા
was Prem Chopra impressed? પ્રેમ ચોપરા કયા સિદ્ધાંત દ્વારા પ્રભાવિત થયા હતા? પેરેગ્રાફ તમે રીડિંગ કરજો વ્યવસ્થિત એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે પ્રેમ ચોપરા એક સિદ્ધાંત દ્વારા પ્રભાવિત થઈ ગયા અને બાકીના બે એને જોયા પણ નથી, સાંભળ્યા પણ નથી, એમાં ધ્યાન નથી આપ્યું. એટલે કયા સિદ્ધાંત દ્વારા પ્રેમ ચોપરા પ્રભાવિત થયા હતા એ પ્રિન્સિપલ તમારે આન્સરમાં લખવાનો છે. રેડી? એ લખજો. એના પછી નેક્સ્ટ જોઈએ. From expensive antiques to ornaments and precious stones. કિંમતી પ્રાચીન વસ્તુઓથી લઈને ઘરેણાઓ અને કિંમતી પથ્થરો. The shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. આજે shoplifting એટલે આ ચોરી કરવાનો જે ધંધો થઈ ગયો ને પ્રેમ ચોપરા માટે થોડાક દિવસ માટે શરૂ રહ્યો without any trace of anxiety કાંઈ પણ ચિંતાની નિશાની વગર and recognition in the beginning અને શરૂઆતમાં કાંઈ પણ પ્રકારની ઓળખાણ વગર આ શરૂ રહી. But પરંતુ the confused reactions of shop owners પરંતુ દુકાનદારોના મૂંઝાયેલા પ્રતિભાવો અને gradually became louder ધીમે ધીમે વધતા ગયા. Unaware અજાણ પ્રેમ ચોપરા went on with his shoplifting spree કે પ્રેમ ચોપરાએ તેની દુકાનની ચોરી કરવાની ઉજાણી શરૂ રાખી until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. ક્યાં સુધી શરૂ રાખી તો જ્યાં સુધી એક યંગ ફ્રૂટ વેન્ડર યુવાન ફળ વેચનાર જે છે એને જોયું કે એક અફઘાની દ્રાક્ષનું મોંઘું એક્સપેન્સિવ બંચ અફઘાની દ્રાક્ષનું ઝુમખું disappearing અદૃશ્ય થઈ ગયું inside the metallic blue robot. metallic blue robot ની અંદર અદૃશ્ય થઈ ગયું. The incident was related all over. આ ઘટના બધે સંબંધિત હતી. And no sooner had they heard that some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. અને આ ઘટનાની જાણ બધાને થઈ એટલે બધા દુકાનદારો પોતાની દુકાનમાં આ બ્લુ મેટાલિક બ્લુ રોબોટ એટલે કે રામસિંગની હાજરીને યાદ કરવા લાગ્યા કે જ્યારે તેઓની વસ્તુ ખોવાઈ ગઈ હતી. અને this information reached the police headquarters in no time. અને આ જે માહિતી જે છે એ ટૂંક જ સમયમાં પોલીસ સ્ટેશને પહોંચી ગઈ હતી. આવો પેરેગ્રાફ છે. રેડી? હવે આપણે આના ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 1. What things did Prem Chopra steal? અહીંયા લખું છું steal. રેડી? આવો ક્વેશ્ચન છે કે વોટ થિંગ્સ એટલે કે કઈ વસ્તુ પ્રેમ ચોપરાએ કઈ વસ્તુઓ ચોરી હતી. બરાબર? તો કઈ વસ્તુ ચોરી હતી? તો એક્સપેન્સિવ એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ, પ્રેશિયસ સ્ટોન્સ. બરાબર? આ બધી વસ્તુ એને ચોરી હતી. એટલે આનો આન્સર લખીશું પ્રેમ ચોપરા ડીડ છે એટલે સ્ટીલ નું V2 સ્ટોલ થઈ જશે. પ્રેમ ચોપરા સ્ટોલ expensive antiques to ornaments and precious stones. બરાબર? તો એ છે. એના પછી નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. What did a fruit vendor notice? બરાબર? એ ફળ વેચનાર ફ્રૂટ વેન્ડરે શું નોટિસ કર્યું હતું? તો એને નોટિસ કર્યું તે આપણો આન્સર આવશે કે ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ. અહીંયાથી આપણો આન્સર શરૂ થશે પ્રશ્નમાંથી કરતા ફ્રૂટ વેન્ડર પછી ડીડ છે એટલે નોટિસ્ડ થઈ જશે. ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ એન એક્સપેન્સિવ bunch of Afghani grapes
disappearing inside the metallic blue robot. Ready? તો એ છે. એના પછી next question જોઈએ. Question third. What did some shopkeepers recall? બરાબર? જે અમુક દુકાનદારો જે છે એ શું યાદ કરવા લાગ્યા? બરાબર? તો એ અહીંથી આપણો આન્સર સ્ટાર્ટ થશે પ્રશ્ન નથી કરતા. Some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. Ready? તો એ જ બરાબર. એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. Soon after his arrest, એટલે કે રામસિંહની ધરપકડ થઈ, બરાબર છે, પોલીસે કોમ્પ્યુટરાઇઝ કેમેરા દ્વારા તેની ધરપકડ કરી. તો તેની ધરપકડ થયા પછી પ્રેમ ચોપરા was released on bail. પ્રેમ ચોપરાને જામીન ઉપર છોડવામાં આવ્યા until the court hearing. કોર્ટની સુનાવણી થઈ ત્યાં સુધી. None of the stolen articles was recovered from his house. એક પણ ચોરાયેલી વસ્તુ છે તેના ઘરેથી પાછી મેળવવામાં આવી નહીં. શું કામ? તો he had cleverly disposed them of through his gang. એની ટુકડીની ટોળકીની મદદથી એણે બધી વસ્તુનો બુદ્ધિપૂર્વક હોશિયારીથી એને નિકાલ કરી નાખ્યો હતો. અને in the court he denied all the charges. અને કોર્ટમાં તેણે બધા એની પર જે ચાર્જીસ જે આક્ષેપો લાગ્યા હતા એ બધા આક્ષેપો નકારી દીધા. Someone else seems to have tampered with Ramsing 070's programs. કે કોઈ વ્યક્તિએ Ramsing 070 ના પ્રોગ્રામ સાથે કંઈક ચેડા કરેલા છે. The police found me at home. He argued. તેને ફરી દલીલ કરી કે પોલીસે તો મને ઘરેથી બરાબર ઘરેથી પકડ્યો છે. તો કે રામસિંહના પ્રોગ્રામ સાથે કંઈક ચેડા કરેલા છે. તો એના આપણે ક્વેશ્ચન જોઈએ. Question 1. What happened after Prem Chopra was arrested? Ready? પ્રેમ ચોપરાની ધરપકડ થયા પછી શું બન્યું હતું? તો પ્રેમ ચોપરાની ધરપકડ થયા પછી શું બન્યું હતું? તો soon after his arrest, Prem Chopra was released on bail until court hearing. Ready? તો એ આન્સર થશે. એટલે આપણે સ્ટાર્ટ કરીશું કે after Prem Chopra was arrested, he was released on bail until the court hearing. Ready? તો એ છે. એના પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન છે કે where the stolen articles recovered, why? એક સાથે બે ક્વેશ્ચન પૂછેલા છે કે શું ચોરાયેલી વસ્તુ પાછી મેળવવામાં આવી હતી અને શા માટે? તો જો none of the stolen articles were recovered from his home. એટલે ચોરાયેલી વસ્તુ એક પણ પાછી મેળવવામાં આવી નથી. શું કામ? તો he had cleverly disposed them through his gang. બરાબર? તો હવે આપણે આનો આન્સર લખીએ કે no, the
stolen articles were not recovered. બરાબર છે were not recovered because because he had cleverly disposed them of through his gang. Ready? તો એ છે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન થર્ડ કે what did Prem Chopra argue in the court? What did Prem Chopra argue in the court? કોર્ટમાં પ્રેમ ચોપરાએ શું દલીલ કરી હતી એ આપણે આન્સર લખવાનો છે તો someone else seems to have tampered with Ramsey 070 program. The police found me at home. He argued. બરાબર તો લખીએ આન્સર પ્રેમ ચોપરા argued did છે એટલે argued થઈ જશે argued in the court. જો હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જુઓ તો પ્રેમ ચોપરા જે બોલે છે ઇન્વર્ટેડ કોમામાં છે બરાબર હવે જો તમે એને આ ડાયરેક્ટ સ્પીચનું સ્વરૂપ છે રેડી હવે જો તમે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં આન્સર લખો તો તમે ધ્યાન મૂકો શું મૂકો ધ્યાન અને પછી હવે પેલા પ્રશ્નમાંથી આપણે અંદરથી કરતા લખીએ someone else બરાબર હવે આપણે આ જો ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થઈ જાય એટલે seemed to have tampered with Ram Singh 070's programs. However, the police had found meનું એમ થઈ જશે at home. તો જો મેં આ આન્સર છે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખ્યો છે બરાબર તો આવી રીતે પણ તમે આન્સર લખી શકો છો એના પછી નેક્સ્ટ જોઈએ The next day પછીના દિવસે the court was overcrowded with people court છે લોકોથી ખૂબ ભરાઈ ગઈ હતી keen to watch a robot in the witness box માં રોબોટને જોવા માટે લોકો આતુર હતા counsel Goyal was taking parts to the last moment વકીલ ગોયલ જે છે બરાબર એ છેલ્લી ક્ષણ સુધી એના પોઈન્ટ્સ મુદ્દા ઉપર વિચાર વિમર્શ કરી રહ્યા હતા he appeared confident and crisp તે વિશ્વાસુ અને ચોક્કસ હતા બટ પરંતુ so was પ્રેમ ચોપરા પણ વિશ્વાસુ અને ચોક્કસ હતા બરાબર never would this machine man betray his master કારણ કે પ્રેમ ચોપરાને ખ્યાલ હતો કે મશીન ક્યારેય જે મશીન જે છે ક્યારે તેના માલિકને દગો દેશે નહીં કારણ કે એનો સિદ્ધાંત છે કે the robot will obey his master The proceedings began. કાર્યવાહી શરૂ થઈ and Ramsingh appeared in the witness box. અને રામસિંહ જે છે એ વિટનેસ બોક્સમાં હાજર થયો. તો એના ઉપરથી આપણે ક્વેશ્ચન જોઈએ. Why was the court? Why was the court overcrowded with people? બરાબર કે કોર્ટ જે છે એ લોકોથી કેમ ભરાઈ ગઈ હતી તો એનો આપણે આન્સર લખવાનો છે પહેલા પ્રશ્નમાંથી કરતા the court she was overcrowded with people બરાબર શા માટે તો અહીંથી આપણો આન્સર છે એ લખીશું with people keen to watch a robot in the witness box ready એના પછી next question જોઈએ
નેક્સ્ટ ક્વેશ્ચન છે why was પ્રેમ ચોપરા confident? why was પ્રેમ ચોપરા confident? પ્રેમ ચોપરા શા માટે કોન્ફિડન્ટ હતા, શા માટે વિશ્વાસુ હતા, બરાબર, એનો આપણે આન્સર લખીએ. પ્રેમ ચોપરા was confident. Why નો આન્સર because તે આપીશું. because એ જાણતા હતા ને કે આ મશીન ક્યારે માણસને દગો નહીં દે, બરાબર, એટલે પ્રેમ ચોપરા was confident because he knew that never would this machine man betray his master. બરાબર છે, તે આ બાબત જાણતા હતા એટલા માટે એને એ બાબતનો ખ્યાલ હતો, એટલા માટે તે વિશ્વાસુ હતા. એના પછી નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ પેરેગ્રાફ છે કે ઓ નો, બરાબર છે, કે અરે ના, cried the salesman of super robots plaza ના સેલ્સમેને ચીસ પાડી કે is refused, તે બંધ થઈ ગયો છે, is dead, તે મૃત્યુ પામ્યો છે. there was a hush in the courtroom, કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ, કારણ કે જે વકીલ ગોયલ છે એ ક્વેશ્ચન પૂછતા હતા રોબોટને, એટલે રોબોટ મૂંઝાઈ ગયો હતો કે મારે શું કરવું, બરાબર, કે પ્રશ્નોના જવાબ સાચા આપી દેવા કે એ શું કરવું, એટલે એ બધી જે કન્ફ્યુઝન છે એના કારણે તેની સિસ્ટમ જે છે હેંગ થઈ જાય છે, હેમરિંગ, બરાબર છે, આવે છે, તો એ છે. સાયલન્સ prevailed for long in the courtroom, કોર્ટરૂમમાં લાંબા સમય સુધી શાંતિ છવાઈ ગઈ. the counsel clear his throats, વકીલે તેનો ગળો સ્વચ્છ કર્યો અને said કહ્યું, robots do not cause harm to people. કે રોબોટ છે એ લોકોને ક્યારે નુકસાન પહોંચાડે નહીં, નુકસાનનું કારણ ન બને. and neither can they disobey their masters, અને ક્યારે તેના માલિકને દગો પણ ન દે, કારણ કે બંને એના પ્રિન્સિપલ છે, બરાબર. ફર્સ્ટ છે the robot will obey his master, સેકન્ડ છે the robot will not harm humans, એટલે બેમાંથી એક પણ કાર્ય ન કરે. અને those instructions from Mr. પ્રેમ ચોપરા, મિસ્ટર પ્રેમ ચોપરાની તે જે સૂચનાઓ છે were not to be revealed, એ બહાર પાડે નહીં. શું કરવા બહાર ન પાડે, કારણ કે એનો સિદ્ધાંત છે એ ક્યારેય એના માલિકને દગો ન દે. and they could have been injurious to his own existence, તેના પોતાના existence એટલે અસ્તિત્વ માટે તે હાનિકારક હતી, અને threat to the robot's life, અને રોબોટના જીવન ઉપર threat, જોખમરૂપ બાબત હતી. અને if he reveal them, જો તે સૂચનાને બહાર પાડે, he would disobey his master, તો તેના માલિકનો અનાદર કર્યો કહેવાય. અને if he did not, અને જો સૂચના બહાર ન પાડે તો he would harm others, તો બીજા લોકોને નુકસાન પહોંચાડ્યું કહેવાય. અને this conflict brought Ram Singh's end, આ જે કોન્ફ્લિક્ટ, આ સંઘર્ષના કારણે રામસિંહનો અંત આવ્યો. અને he chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming an unfaithful, બરાબર, કે ખોટું બોલવા કરતા, લોકોને નુકસાન, મનુષ્યને નુકસાન પહોંચાડવા કરવા કરતા, અથવા તો અવિશ્વાસુ બનવા કરતા તેણે તેની જાતને તોડી નાખવાનું પસંદ કર્યું. traces of pain and depression mark the counsel face, વકીલના ચહેરા પર દુઃખના નિશાનો અને હતાશાના ચિહ્નો છે જણાતા હતા. અને the judge pondered for a while, જજે થોડોક સમય માટે ગહન વિચાર કર્યો, and proclaimed, અને જાહેર કર્યું, the court declares પ્રેમ ચોપરા guilty of them, કોર્ટ જે છે પ્રેમ ચોપરાને ચોરીના અપરાધી જાહેર કરે છે. આવો પેરેગ્રાફ છે, બરાબર. લાસ્ટની આ સ્ટોરી છે, છેલ્લે આપણે યુનિટમાં જે એન્ડ આવે છે, ક્લાઇમેક્સ, બરાબર, એમાં આ સ્ટોરી આવે છે. તો હવે આપણે આના ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 1 છે, what did Ram Singh do with himself at last? રામસિંગે તેની જાત સાથે અંતે, છેલ્લે એને શું કર્યું એની જાત સાથે, બરાબર. તો છેલ્લે એની જાત સાથે એને શું કર્યું, તો આપણે જોઈ શકીએ છીએ કે એને તેની જાતને તોડી નાખી,
બરાબર છે, એટલે કે તે ડિફ્યુઝ થઈ ગયો. તો રામસિંગ broke apart, બરાબર છે, with himself at last. આમ પણ લખી શકાય અથવા એમ પણ લખી શકાય, રામસિંગ diffused himself at last. બરાબર, આ રીતે પણ આન્સર લખી શકાય. આપણે છેલ્લે એમ કે આપણે આન્સરમાં એમ કહેવાનું છે કે એને અંતે તેની જાત સાથે શું કર્યું. બરાબર, એ છે. સેકન્ડ ક્વેશ્ચન, what was Ramsing 070s conflict? બરાબર, આ ક્વેશ્ચન એમ કહે છે કે રામસિંગ 070 નો એનો સંઘર્ષ શું હતો. બરાબર છે, તો રામસિંગ 070s conflict was Ramsing 070s conflict was that, એનો સંઘર્ષ શું હતો. બરાબર છે, તો એનો સંઘર્ષ અહીંથી આપણે લખીશું કે if he revealed the instructions, તેમ એટલે instructions લખવું પડશે. If he revealed the instructions, so he would disobey his master. If he did not, so he would harm others. બરાબર છે, આ રામસિંગ નો કોન્ફ્લિક્ટ હતો. બરાબર છે, હજી બે મારે ક્વેશ્ચન લખવાના છે, એટલે તમે વિડિયો પોઝ કરીને આ ક્વેશ્ચન આન્સર લખી નાખજો. પેરેગ્રાફ તો લખવાનો છે ને. બરાબર, હજી નેક્સ્ટ બીજા બે ક્વેશ્ચન લખું છું, હું ક્લિયર કરું છું. એના પછી હવે ક્વેશ્ચન થર્ડ, ત્રીજો ક્વેશ્ચન આ પેરેગ્રાફનો, what did the judge proclaim? proclaim એટલે જાહેર કરવું. ન્યાયાધીશ એટલે કે જજે શું જાહેર કર્યું હતું. બરાબર, તો એનો આન્સર લખીએ પ્રશ્નમાંથી કરતા જજ, અહીંયા did છે એટલે V2 proclaim નું V2 થઈ જશે proclaimed. The judge proclaimed Prem Chopra as guilty of theft. પ્રેમ ચોપરાને ચોરીના અપરાધી તરીકે જજે જાહેર કર્યા. બરાબર છે, તો એ છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, what was the council's reaction when the robot was diffused? બરાબર છે, હવે આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે what was counsel's reaction, વકીલના રિએક્શન શું હતા જ્યારે રોબોટને ડિફ્યુઝ કરવામાં આવ્યું. બરાબર, તો ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ઓન કાઉન્સલ્સ. બરાબર છે, તો એના માટે આપણે લખીએ કે traces of pain and depression marked the council's face when when
What was the council's reaction, Robert? The traces of pain and depression marked the council's face when the robot was diffused. Ready? તો એ જ. તો આ હતા વિદ્યાર્થી મિત્રો યુનિટ 2 ના ક્વેશ્ચન આન્સર બરાબર. હવે નેક્સ્ટ આપણે ટ્રુ ફોલ્સ તરફ આગળ વધીએ. રાઈટ whether the sentences are true or false. કે સેન્ટેન્સ છે એ સાચા છે કે ખોટા. બરાબર, ટ્રુ એટલે સાચા, ફોલ્સ એટલે ખોટા. એ આપણે લખવાનું છે. ફર્સ્ટ છે પ્રેમ ચોપરા wanted to purchase a computer. બરાબર, પ્રેમ ચોપરાને એક કોમ્પ્યુટર ખરીદવાનું એ ઈચ્છતા હતા. તો કોમ્પ્યુટર નહીં પણ રોબોટ એટલે સેન્ટેન્સ આવશે ફોલ્સ. એ રોબોટ ખરીદવાનું ઈચ્છતા હતા, કોમ્પ્યુટર નહીં. પછી the robot's name was Ramsing 070. રોબોટ નું નામ હતું Ramsing 070. ટ્રુ, સાચી વાત છે. રેડી? એના પછી the robot will never obey his master. રોબોટ ક્યારેય તેના માલિકનું આદર નહીં કરે, ક્યારેય પાલન નહીં કરે, નહીં, એ હંમેશા પાલન કરશે, હંમેશા આદર કરશે. એટલે આ સેન્ટેન્સ આવશે ફોલ્સ. એના પછી the robot will not harm humans. રોબોટ મનુષ્યોને નુકસાન નહીં પહોંચાડે. સાચી વાત છે, કારણ કે એનો પ્રિન્સિપલ, એનો સિદ્ધાંત છે એ ક્યારેય મનુષ્યોને નુકસાન પહોંચાડશે નહીં. પ્રેમ ચોપરા used the robots for stealing things. પ્રેમ ચોપરાએ રોબોટનો ઉપયોગ વસ્તુઓને ચોરવા માટે કર્યો હતો. સાચી વાત છે, કારણ કે એની પાસે ઘણી બધી વસ્તુ ચોરી હતી, એક્સપેન્સિવ એન્ટિક્સ ને પ્રેશિયસ સ્ટોન્સ. બરાબર છે, તો એ છે. પ્રેમ ચોપરા was arrested as he was caught stealing. પ્રેમ ચોપરાની ધરપકડ થઈ કારણ કે તે ચોરી કરી રહ્યા હતા. નહીં, ખોટી વાત છે. પ્રેમ ચોપરાની ધરપકડ શું કરવા થઈ હતી? કારણ કે એ રોબોટના માલિક હતા એટલા માટે. because he was the owner of the robot. કારણ કે જ્યારે રોબોટ રામસિંગ પકડાયો ત્યારે તો પ્રેમ ચોપરા અહીંયાથી ભાગી ગયા અને ઘરે પહોંચી ગયા અને ઘરે એની ધરપકડ અને અરેસ્ટેડ શું કામ થઈ? because he was the owner of the robot. એટલે આ સેન્ટેન્સ ફોલ્સ આવશે. પછી all the stolen articles were recovered from પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા પાસેથી બધી ચોરાયેલી વસ્તુ પાછી મેળવવામાં આવી હતી. ખોટી વાત છે. બરાબર, because he had cleverly disposed them of through his gang. બધું એને નિકાલ કરી દીધો હતો એટલે એક પણ વસ્તુ પાછી મળી હતી નહીં. પછી જોઈએ પ્રેમ ચોપરા threatened to defuse the robot. પ્રેમ ચોપરાએ threaten, ધમકી આપી હતી રોબોટને ડિફ્યુઝ કરવાની. સાચી વાત છે, કારણ કે જ્યારે ફર્સ્ટ ટાઈમ ગોપાલ જ્વેલર્સે જ્યારે ચોરી કરી ત્યારે એને કમાન્ડ આપ્યું, ધમકી આપી. બરાબર, if you reveal the system information I will defuse the system. એટલે સાચી વાત છે. રામસિંગ chose to break apart rather than tell her. ખોટું બોલવા કરતા તેણે તેની જાતને તોડી નાખવાનું પસંદ કર્યું. એ સાચું છે એટલે આવશે ટ્રુ. બરાબર છે. તો લ્યો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 2 ના ક્વેશ્ચન આન્સર અને ટ્રુ ફોલ્સ વિશે આજના વિડિયો લેક્ચરમાં પ્રેક્ટિસ કરી. Thanks for watching this video lecture.